હવે ચોમાસું છે એ સામાન્ય રીતે 1 જૂને કેરળથી એન્ટ્રી કરતું હોય છે, પરંતુ હવામાન વિભાગનું કહેવું એમ છે કે આ વખતે ચોમાસું કેરળમાં વહેલું આવી જાય અને 22થી 26ની વચ્ચે કેરળથી ચોમાસાની એન્ટ્રી થઈ જાય। મે મહિનામાં જે કાળઝાળ ગરમી પડી એને કારણે હવે બધા લોકો એવું માની રહ્યા છે કે જલ્દીથી ચોમાસું આવે તો થોડી રાહત પડે, કારણ કે કદાચ આ વખતે ગરમીએ બધા રેકોર્ડ તોડી નાખ્યા છે। ગુજરાત હોય કે આખા દેશની અંદર તમે જુઓ તો એટલી સખત ગરમી પડે છે કે લોકોનું જીવન કપરું થઈ ગયું છે। હવે ચોમાસું છે એ સામાન્ય રીતે 1 જૂને કેરળથી એન્ટ્રી કરતું હોય છે, પરંતુ હવામાન વિભાગનું કહેવું એમ છે કે આ વખતે ચોમાસું કેરળમાં વહેલું આવી જાય અને 22થી 26ની વચ્ચે કેરળથી ચોમાસાની એન્ટ્રી થઈ જાય। અને પણ સાથે સાથે હવામાન વિભાગે એવું પણ કીધું છે કે આ વખતે વરસાદમાં ગેપ બહુ પડશે, ટુકડે ટુકડે વરસાદ આવશે। ઘણા બધા દિવસો એવા હશે કે જેમાં વરસાદ નહીં પડે, એટલે જે વરસાદ 35 દિવસમાં આખા દેશમાં ફરી વળે એને ફરતા 70 દિવસ લાગશે એવું હવામાન વિભાગનું કહેવું છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। હવે તમને હું સાથે સાથે થોડું નોલેજ પણ આપવા માગું છું કે જે ચોમાસાની જે પેટર્ન હોય છે એ 2 પ્રકારની હોય છે। એક દક્ષિણ પશ્ચિમ ચોમાસું, એટલે ચોમાસાની એન્ટ્રી થાય, અને ઉત્તર પૂર્વ ચોમાસું, જે ચોમાસું પછી ત્યાંથી રિટર્ન થાય। ચોમાસાની જે એન્ટ્રી છે દક્ષિણ પૂર્વ ચોમાસાની એ કેરળથી એન્ટ્રી થાય અને અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાંથી ભેજવાળા પવનો આવે અને કેરળમાંથી એન્ટ્રી થાય અને પછી ત્યાંથી કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર તરફ ચોમાસું જાય, પછી ગુજરાતમાં આવે અને ગુજરાતમાં સૌથી પહેલી એન્ટ્રી દક્ષિણ ગુજરાતના સુરતથી થાય, એ પછી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કચ્છ તરફ ચોમાસું જાય, એ પછી પૂર્વ અને ઉત્તર ભારત તરફ જાય, એમાં પશ્ચિમ બંગાળ, આસામ, બિહાર, ઉત્તર પ્રદેશ, દિલ્હી, પંજાબ, હિમાચલ, જમ્મુ કાશ્મીર, અને 8 જુલાઈ સુધી આખા દેશની અંદર ચોમાસું સામાન્ય રીતે ફરી વળે અને પશ્ચિમ રાજસ્થાનથી ચોમાસું રિટર્ન થવા માંડે અને છેલ્લે તમિલનાડુ, દક્ષિણ આંધ્ર અને પુડુચેરીમાં ચોમાસું સમાપ્ત થતું હોય છે। આ વખતે દક્ષિણ પશ્ચિમ ચોમાસું છે એ ભારત તરફ આગળ વધવાનું શરૂ કરી દીધું છે અને અત્યારે આંદામાન નિકોબાર દ્વીપ સમૂહના દક્ષિણ છેડા ઇન્દિરા પોઈન્ટથી લઈને ઉત્તર છેડા પર લેન્ડફોલ સુધી ચોમાસું પહોંચી ગયું છે। ચોમાસાની રેખાનો જે પશ્ચિમ છેડો છે એ હિન્દ મહાસાગરમાં માલદીવને પાર કરીને શ્રીલંકાના કોલંબો પાસેથી પસાર થઈ રહ્યો છે અને દક્ષિણ પૂર્વ છેડો છે એ બંગાળની ખાડીમાં વરસી રહ્યો છે। હવામાન વિભાગનું કહેવું એમ છે કે આ વખતે ચોમાસાની જે ગતિ છે એ ધીમી રહેશે અને ચોમાસું વારંવાર અટકીને આવશે। ચોમાસું સામાન્ય રીતે 35થી 38 દિવસમાં આખા દેશને આવરી લે, પરંતુ આ વખતે 70 દિવસ થશે। રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, MP, ઉત્તર પ્રદેશ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, ઝારખંડ, દિલ્હી, છત્તીસગઢ, હરિયાણા, આ બધા વિસ્તારોની અંદર લગભગ 8% જેટલો વરસાદ ઓછો પડશે એવું હવામાન વિભાગનું કહેવું છે। બીજી હવામાન વિભાગે એ રાહત આપી છે, ગુજરાતના હવામાન વિભાગે, કે હવે આજથી 3 દિવસ સુધી ગરમીની અંદર ભારે ઘટાડો થશે અને લોકોને રાહત રહેશે। ગયા વખતે પણ જ્યારે ચોમાસું આવેલું ત્યારે કેરળમાં 25 તારીખથી એન્ટ્રી થયેલી અને ગુજરાતમાં પણ જૂનના બીજા સપ્તાહની આજુબાજુ ચોમાસું આવી ગયેલું। આ વખતે પણ ગુજરાતમાં લગભગ 8થી 10 તારીખની વચ્ચે ચોમાસું આવી જાય એવું હવામાન વિભાગનું કહેવું છે। ગયા વખતે બહુ સારો વરસાદ પડેલો અને ખેડૂતોને રાહત બી થયેલી, છેલ્લે થોડો વધારે વરસાદ બી પડી ગયેલો, પણ આ વખતે જે
હવામાન વિભાગની ધારણા છે એ પ્રમાણે જોતાં ગુજરાતમાં 8% ઓછો વરસાદ પડી શકે અને ઘણી બધી વખત દિવસો એવા બી આવશે કે જ્યાં તમને વરસાદ નહીં જોવા મળશે. વરસાદનો આધાર ખેડૂતો માટે બહુ જ હોય છે, કારણ કે જગતનો તાત વરસાદની જ રાહ જોઈને બેઠો હોય છે અને એના જે પાક છે એ સારી રીતે ઉતરે એની પ્રાર્થના કરતો રહેતો હોય છે. તો ચોમાસું સારું જાય અને જલ્દી આવે એવી ખેડૂતો પણ અપેક્ષા રાખી રહ્યા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.